ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજના ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 5માં આપણો વિષય છે હિન્દી, કે જેમાં પાઠ 6 હસીકા પિટારા આપણે જોઈ ગયા હતા, કે જેમાં શું હતું, ચુટકુલે એટલે કે આપણને રમૂજી અને હાસ્ય થાય તેવા જોક્સ હતા. હવે ત્યાર પછી છે પાઠ 7 ખાના ખજાના. આ શું છે? ચિત્રપાઠ છે, કે ચિત્ર આપેલું છે અને ચિત્ર ઉપરથી તમારે શું કરવાનું છે? ચિત્રનું વર્ણન કરવાનું છે. ચાલો જોઈએ શું આપેલું છે ચિત્રમાં. જુઓ, ચાલો આ ચિત્રનું વર્ણન આપણે હિન્દીમાં કરવાનું છે, પણ તેની સાથે સાથે ગુજરાતીમાં પણ હું વર્ણન કરતી જાઉં છું. ચાલો જોઈએ શું આપેલું છે આ ચિત્રમાં. તો જુઓ, यह किसका चित्र है? आपको दिखाई दे रहा है? આ શેનું ચિત્ર છે? તમને દેખાઈ રહ્યું છે? શેનું છે? જુઓ તો, અનુમાન કર્યું? ચાલો હું જ કહી દઉં છું. આ છે રસોઈ ઘરનું ચિત્ર. શેનું ચિત્ર છે? રસોઈ ઘરનું ચિત્ર. યહ રસોઈ ઘર કા ચિત્ર હે. ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? બીજું, માતા રસોઈ બનાવી રહી છે. તો તેને હિન્દીમાં શું કહેવાશે? કે ચિત્ર મેં માતા રસોઈ બના રહી હે. ચિત્રમાં માતા રસોઈ બનાવી રહ્યા છે. બીજું શું દેખાય છે? ગેસના ચૂલા ઉપર શું છે? તો કે ગેસ કે ચૂल्हे પર કુકર और दूसरे चूल्हे पर तवा रखा हुआ है. ગેસના શું છે? જોવો જોઈએ. મમ્મી માતા શું બનાવી રહી છે? રસોઈ બનાવી રહી છે. પછી બીજું કે આ ગેસ છે, તો ગેસના એક ચૂલા ઉપર શું છે? કુકર છે, અને બીજા ચૂલા ઉપર શું છે? તવો છે, જે કલરના ચિત્રને લીધે દેખાઈ રહ્યો નથી. પછી તવે મેં ક્યાં હે? રોટી હે. જે આ તવો છે એટલે આપણે એને શું કહીએ? કે લોઢી કહીએ. તે લોઢીમાં શું છે? રોટલી છે. જો દેખાય છે? માતા શું કરી રહી છે? રોટી બેલ રહી હે. રોટલી વણી રહી છે. વણી રહી, વણીને શું કહેવાય? બેલ. રોટી બેલ રહી है. पास में पानी का मटका पड़ा हुआ है. જો દેખાય છે? અહીંયા બાજુમાં શું પડ્યું છે? તો કે પાણીનું માટલું. માટલુંને શું કહેવાય હિન્દીમાં? મટકા. કડાઈ મેં આટા પડા હે. જે કડાઈ છે, લોયું છે, તવલું છે, તેમાં શું પડેલું છે? તો કે લોટ પડેલો છે, અને એ લોટની મમ્મી રોટલી બનાવે છે. થાળી મેં સેકી હુઈ રોટિયા પડી હુઈ હે. જે આ બાજુમાં થાળી છે, તે થાળીમાં શું પડ્યું છે? તો કે જે રોટલી શેકી હોય ને, તે શેકેલી રોટલી થાળીમાં પડી છે. નજીક મેં બેઠા હુआ લડકા ખાના ખા રહા હે. નજદીક મેં જે મમ્મીની બાજુમાં બેઠો છે, તે છોકરો શું કરી રહ્યો છે? દેખાય છે ચિત્રમાં? તો કે હા, શું કરે છે? ખાય છે. તે ખાઈ રહ્યો છે. દાદીમાં કે હાથ મેં કિતાબ હે. પાછળ છોકરાની પાછળ કોણ બેઠું છે? દાદીમાં. તે દાદીમાં આસન ઉપર બેઠા છે, અને તે શું કરે છે? તો કે વાંચી રહ્યા છે. કુછ તો પઢ રહી હે. તે કંઈક વાંચી રહ્યા છે. ટોકરી મેં એક ઓર સબ્જી પડી હે. શું કહે છે? કે બાજુમાં જો દાદીમાની ઉપર શું છે? જાળી છે, બારી હે, અને આ બાજુમાં ટોકરી પડી છે. ટોકરીમાં શું પડ્યું છે? એક બાજુ સબ્જી છે, અને બીજી ટોકરીમાં શું છે? તો કે
फ्रूट है, એટલે કે फल है। एक टोकरी में सब्जी पड़ी हुई है और दूसरी टोकरी में फल है। दूसरे खाने में डिब्बे दिखाई दे रहे हैं। जे बीजू खानु है एमा डब्बो देखाई रह्यो छे ने। पछी दूसरी अलमारी के डिब्बे में जे बीजी अलमारी है એટલે કે બીજો कबाट है ते कबाटना डब्बाओमां शुं शुं देखाई रह्युं छे जोवो। तो के अचार, अचार एटले के आचार, आचार एटले के अथाणुं, अचार, पछी तेल, पछी दाल और मिर्च मिसाले है। बीजा कबाटमां शुं देखाई रह्युं छे तो के अचार एटले के अथाणुं, पछी तेल अने पछी दाळ अने मरी मसाला देखाई रह्या छे। थाल એટલે બીજી બાજુ નીચે શું દેખાય છે જોવો, થાળી, कप, ग्लास, केटली आदि भी दिखाई दे रहे हैं। जो शू देखाई रह्यु छे थाली એટલે કે થાળી, ग्लास, केटली, कप वगैरह पण देखाई रह्यु छे। रसोई घर की एक खिड़की है। मैं कीधुं ने हमणां रसोई घर में केटली बारी छे, एक बारी छे। ए बारीनी बहार शुं देखाय छे जोवो, वादळ, वादळ देखाय छे ने बारीनी बहार। बारी के बारी से बाहर आसमान में बादल दिखाई दे रहे हैं। के शुं देखाई रह्युं छे तो के वादळ देखाई रह्युं छे। चालो अहीं आपणो चित्रपाठ समाप्त थाय छे। जो आमां शुं बाकी रही गयुं छे तो नीचे एक पेटी, पेटी बाकी रही गई छे ने। बे कबाट नाना हता पाटिया जेवा, एनी नीचे शुं छे पेटी छे एक, जेमां शुं भर्युं हशे तो के लोट भर्यो हशे, दळावेलो लोट भर्यो होय ने पेटीमां। चालो अहीं आपणो चित्रपाठ समाप्त थाय छे। फरीथी एकवार हवे गुजराती नथी बोलती, खाली हिंदी, हिंदी विषय छे ने आपणो, हिंदी में आखा चित्रपाठनुं वर्णन करूँ छूँ। तमारे ध्यानथी 2 वार सांभळवानुं छे अने घरकामनी नोटमां चित्रपाठ लखवानो छे फरजियात। सारा अक्षरे तमे कयो विषय भणो छो? हिंदी। अने हिंदी कई लाइने अडाणी लखवानुं होय? उपरनी लाइने अडाणी लखवानुं होय। खास याद राखवानुं छे हिंदी अने गुजराती बंने भाषा उपरनी लाइनने अडाड़ीने ज लखवानी रहेशे। चालो फरीथी वर्णन करूँ छूँ, खाली हिंदी में जोईए। यह रसोई घर का चित्र है। आ शेनु चित्र है? रसोई घरनु। यह किसका चित्र है? रसोई घर का चित्र है। चित्र में माता रसोई बना रही है। मम्मी शू करे छे? रसोई बनावी रही है। गैस के 2 चूल्हे पर 2 चूल्हे हैं, उसमें से एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा हुआ है और उस तवे पर माता रोटी भूनकर डाल रही है और वह सेकी हुई रोटी दूसरी ओर थाली में रखी हुई है। उसके आगे क्या है तो के उसके आगे कढ़ाई में आटा पड़ा हुआ है। दूसरी ओर पास में ही मटका, पानी का भरा हुआ मटका पड़ा हुआ है। नज़दीक में बैठा हुआ लड़का क्या कर रहा है तो के नज़दीक में बैठा हुआ लड़का खाना खा रहा है। उसके पीछे दादी माँ आसन पर बैठकर किताब पढ़ रही है। उसके ऊपर बारी है। बारी में से क्या दिखाई दे रहा है? आसमान में एक बड़ा सा बादल दिखाई दे रहा है। उसके ही पास 2 टोकरी में, एक टोकरी में सब्जी और दूसरी टोकरी में फल पड़े हुए दिखाई दे रहे हैं। उसके पास की अलमारी में
डब्बे, बहुत सारे डब्बे दिखाई दे रहे हैं। उस डब्बे में क्या क्या भरा हुआ है? तो के तेल, अचार, दाल और मिर्च मसाले दिखाई दे रहे हैं। और उसके बीच में थाली, गिलास, कप और किटली दिखाई दे रही है। यह किसका चित्र है? तो कि यह रसोई घर का चित्र है। ચાલો ત્યાર પછી શું આપેલું છે? અભ્યાસ આપેલો છે. આપેલો છે ને અભ્યાસ, તેમાં શું છે જોવો. प्रश्न पहलो, चित्र देख कर प्रश्नों के उत्तर दीजिए. चित्र जोई अने प्रश्नों उत्तर देवाना छे. माता रसोई घर में क्या कर रही है? तो माता रसोई घर में शू कर रही था? तो कि रसोई बना रही है. बीजू, दादी माँ क्या कर रही है? दादी माँ शू करता था? तो कि दादी माँ पुस्तक लेकर कुछ पढ़ रही है. त्यार पछी छे त्रीजू, लड़का क्या कर रहा है? तो कि लड़का खाना खा रहा है. त्यार पछी छे चौथू, रसोई घर में कौन कौन से बर्तन है? तो कि रसोई घर में मटका, थालियाँ, डिब्बा, चम्मच, डलिया, जार, कुकर, गिलास, केतली आदि बर्तन दिखाई दे रहे हैं. पाँचवों, टोकरी में कौन सी सब्जियां और कौन से फल है? तो कि टोकरी में आलू, लौकी, भिंडी, फूल गोभी आदि सब्जियां और अंगूर, सेब आदि फल दिखाई दे रहे हैं. छठू, खिड़की से बाहर क्या दिखाई दे रहा है? तो खबर है ना बताई ने, खिड़की से बाहर एक बड़ा सा बादल दिखाई दे रहा है. अलमारी के डिब्बे में क्या क्या है? तो कि अलमारी के डिब्बे में तेल, अचार, दाल और मिर्च मसाले हैं. आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? तो कि આપણા રસોઈ ઘરમાં શું છે કે જે આ રસોઈ ઘરમાં નથી? તો કે स्टैंडिंग किचन का प्लेटफॉर्म, पानी का नल, छलनी और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है. माता कहाँ बैठी है? तो कि माता गैस के चूल्हे के पास बैठी है. आ प्रश्नों सवालना जवाब तात्कालिक तमे सांभळो એટલા માટે કીધા છે. બાકી આના જવાબ આઈડિયલમાં લખાવેલા છે. ચોપડીમાં આના જવાબ લખવાના નથી. પ્રશ્ન 2 ચોપડીમાં લખવાનો છે. क्या पसंद है क्या नहीं? योग्य खाने में सही का निशान करो. जो તમને પસંદ હોય તો શું કરવાનું? ખરાની નિશાની કરવાની. અને ના પસંદ હોય તો ખોટાની. चित्र का चीज़ का चित्र शू है? करेला एटले के कारेलू, कारेलू एम करेला एम नाम लखवाना छे. करेला. पछी मज़े से खाएंगे, खाना पड़ेगा के बिल्कुल नहीं खाएंगे? तो कि खाना पड़ेगा. एमां तमने मजा आवती नथी એટલા માટે એમાં શું કરવાની? ચોકડી. કે તમને કારેલું ખાતી વખતે મજા આવતી નથી પણ તમારે પરાણે ખાવું પડે છે. પછી શું આવશે? બીજું શેનું ચિત્ર છે? સેબ. સેબ તો તમે એ મજાથી ખાશો. એટલામાં શું આવશે?
ખરું. પછી છે આમ. મારે આમાં વ્યવસ્થિત નથી લખાતું, તમારે વ્યવસ્થિત લખવાનું છે. આમ પણ તમે મજાથી ખાઓ એટલે શું આવશે? ખરું. પછી જલેબી. નાના અને સારા અક્ષરે તમારે લખવાનું છે. જલેબી પણ મજાથી ખાશો. પછી છે આઈસ્ક્રીમ. ક્રીમ. આઈસ્ક્રીમ પણ તમે મજાથી ખાશો એટલે એમાં શું આવશે? ખરું. મજાથી ખાવાના વસ્તુ ઉપર જ ખરું આવશે. ચાલો, લખી લીધું બધાએ? ફરજિયાત ચોપડીમાં લખવાનું છે. ખાના આપેલા હોય તેમાં ફરજિયાત લખવાનું રહેશે. બીજા ખાનામાં વસ્તુઓના નામ લખવાના છે ને પછી તમે તે ખાશો કે નહીં ખાવ તે લખવાનું છે. પછી પ્રશ્ન 3, तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनाते हैं? કે તમે તમારા ઘરમાં તમારા મમ્મી અથવા તો પપ્પાને રસોઈ બનાવતા જોયા હશે, તો જરા મને કહો તો કે તમે કેવી રીતે બનાવો છો? બેસન કે પકોડે? બેસનના પકોડા, ચણાના લોટના પકોડા જોયા છે ને બધાએ? તો એ તમે કેવી રીતે બનાવો છો? તો કે તળીને. તો તળીને હોય તેને શું કહેવાય હિન્દીમાં? લખો, તલ કર. તલ કર. પછી गेहूं की रोटी, જે ઘઉં હોય એની રોટલી કેવી રીતે બનાવો? શેકીને. એટલે શું આવશે? શેકર. શેકર બનાવો છો ને? પછી આવશે दूध का, दूध से चाय. તો કે દૂધની ચાય, દૂધમાંથી ચા કેવી રીતે બનાવો છો? ઉબાલ કર. ઉબાલ કર. ઉબાલ કર. આમાં મારે બરાબર લખાતું નથી, તમારે વ્યવસ્થિત લખવાનું છે. बेसन के पकोड़े तल कर, गेहूं की रोटी सेक कर और दूध से चाय उबाल कर. पड़ी गई खबर? ત્યાર પછી જોવો प्रश्न 4, चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है. क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं? તો કે ખાવાનું બનાવવાનું ફક્ત માતાનું જ કામ છે? બીજા પણ ખાવાનું બનાવી શકે છે? દાખલા તરીકે પિતાજી છે, ભાઈ છે, ભાભી છે, મેં ઓર બહન. કે પપ્પા, ભાઈ, બહેન, ભાભી, બા બધા જ ખાવાનું બનાવી શકે છે. પછી જુઓ, ચિત્ર દેખકર કહાની બનાવીએ. ચિત્ર જોઈને કહાની બનાવવાની છે. ચિત્ર કહાનીનું નામ શું છે? એકતા મેં બલ હે. જે વાર્તા હવે આપણે આના પછીના આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. પ્રશ્ન 5 વાર્તાથી આગળના લેક્ચરમાં જોઈશું. આવજો.